રાજ્યમાં તાપમાનમાં હવે ક્રમશઃ ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આ આગાહી કરી છે। ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વધારો જોવા મળશે। આજથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા। 22 થી 24 મે ગાજવીજ સાથે વરસાદ પડશે। દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે। દ્વારકા, જામનગર અને પોરબંદરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। 27 મે થી રાજ્યમાં ઉકળાટમાં વધારો થશે। 1 થી 5 જૂન દરમિયાન વરસાદની શક્યતા, ત્યારે 8 થી 15 જૂન વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થવાની આગાહી કરાઈ છે। કેરળ કાંઠે ચોમાસું 26 મે થી આવશે। ગુજરાતમાં 15 જૂન સુધીમાં ચોમાસું બેસી જશે। આદ્રા નક્ષત્રમાં 23 જૂન બાદ સારો વરસાદ થવાની પણ આગાહી કરાઈ છે। ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે। કહેવાય છે કે 5-6 આંધીએ વરસાદ આવે એટલે હવે આંધી વંટોળનું પ્રમાણ વધશે। આજથી જ લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ક્યાંક ભાગમાં છાંટાછૂટી થવાની શક્યતા રહેશે। 22 થી 25 મે વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, આહવા, વલસાડ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગાજવીજ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ પશ્ચિમના પવનો સડસડાટ ભેજ લાવશે, પરંતુ પૂર્વ ઉત્તર પ્રદેશના ભાગોમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે અને આ આંધી સખ્ત આંધીઓ આવવાની શક્યતા રહેશે, જેની અસર ગુજરાતના ભાગો ઉપર પણ થતી જોવા મળશે। આ અંગે ચોમાસા અંગે જોઈએ તો ચોમાસું લગભગ કંઈક અંશે ઢીલાસમાં પડી ગયું હોય તેવું જણાય છે, પરંતુ શ્રીલંકાના ઉત્તર પૂર્વ ભાગમાં ચોમાસું ધીરે ધીરે પહોંચશે અને અરબ સાગરની સિસ્ટમ ઓમાન તરફ જતાં પવનની ગતિવિધિ મંદ પડતા લગભગ ચોમાસું 26 મે થી 1 જૂન વચ્ચે દક્ષિણ છેડે દસ્તક દઈ શકે છે।